એક માણસ પોલીસ કોન્સ્ટેબલને ફોન કરે છે અને ફોન કરનાર પોલીસ કોન્સ્ટેબલને એવું કહે છે કે અમારી ઉપર હુમલો થઈ રહ્યો છે, અમારો જીવ જશે, અમને મદદ કરો. સામે રહેલો કોન્સ્ટેબલ જવાબ આપે છે, હું રજા ઉપર છું, તમે પોલીસ સ્ટેશન ફોન કરો. આ માણસ પોલીસ સ્ટેશન ફોન નથી કરી શકતો કારણ કે તે જીવતો જ ના રહ્યો. આ ઘટના શું છે, કેવી રીતના ઘટે છે, આ પોલીસે કેમ આવો જવાબ આપ્યો અને પછી શું થયું તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે એક એવી ઘટનાની કે એક માણસ પોલીસ પાસે મદદ માગવા જાય છે ત્યારે પોલીસ કર્મચારી એવું કહે છે કે હું રજા ઉપર છું, તમે પોલીસ સ્ટેશન ફોન કરો. ઘટના અમદાવાદના મોટેરા વિસ્તારની છે. એક મહિના પહેલાં બરાબર એવું થાય છે, બે અલગ અલગ કોમના લોકો વચ્ચે ઝઘડો થાય છે, મારામારી થાય છે અને મામલો પહોંચે છે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ કર્મચારીઓ આ બંનેની અરજી સ્વીકારે છે અને અરજી સ્વીકારી બંનેને ચેતવણી આપે છે કે હવે ઝઘડો કરતા નહીં, ને તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે ફરિયાદ નોંધનાર જે કોન્સ્ટેબલ છે જેનું નામ છે દિલીપ રબારી. આ દિલીપ રબારી અલગ અલગ અરજીઓ લે છે અને બંને પક્ષોને સમજાવીને પાછા મોકલે છે. આ ઘટના તે દિવસે ત્યાં પૂરી થઈ ગઈ હતી. અઠવાડિયા પહેલાં એવી ઘટના ઘટે છે કે આ જ બે કોમના લોકો સમાધાન કરવા માટે ભેગા થાય છે અને ભેગા થયેલા લોકો વચ્ચે ઝઘડો શરૂ થાય છે, જેમાંની એક વ્યક્તિને અંદાજ આવે છે કે હવે મામલો બગડશે, હવે આપણી ઉપર હુમલો થશે અને આ વ્યક્તિ કોન્સ્ટેબલ દિલીપ રબારીને ફોન કરે છે કે સાહેબ તમે તાત્કાલિક અહીંયા આવો કારણ કે અહીંયા સ્થિતિ બગડી જશે, અમારી ઉપર હુમલો થશે. પણ કમનસીબ દિવસ એવો હતો કે દિલીપ રબારી ખરેખર તે દિવસે રજા ઉપર હતો અને પોતાના પરિવાર સાથે તે દ્વારકા ફરવા ગયો હતો અને એટલે તે આ ફોન કરનારને એવું કહે છે કે તમે પોલીસ સ્ટેશન ફોન કરો, તમને ચોક્કસ મદદ મળશે. આ ફોન કરનાર વ્યક્તિનો ફોન કાપે છે અને પછી એવું બને છે કે જે મદદ માગી રહ્યો હતો એને તક જ મળતી નથી. એક ટોળું ત્યાં હુમલો કરી દે છે અને એક વ્યક્તિનો જીવ જાય છે. આખરે આ મામલે હત્યાનો ગુનો ચાંદખેડા પોલીસ નોંધે છે. આ મામલે તપાસનો દોર શરૂ થયો અને તપાસના દોરમાં બહાર આવ્યું કે આ વ્યક્તિએ કોન્સ્ટેબલ દિલીપ રબારીને ફોન કર્યો હતો પણ તેણે એવું કહ્યું કે હું રજા ઉપર છું. વાત સાચી હતી, દિલીપ રબારી રજા ઉપર હતો, પણ એક પોલીસ કર્મચારી પાસે જ્યારે મદદ માગવામાં આવી અને તેણે મદદ કરવાની ના પાડી કારણ કે તે રજા ઉપર હતો અને તેણે પોલીસ સ્ટેશન વાત કરવાની કહી, એ ગુનાસર, એ આરોપસર દિલીપ રબારીને ડેપ્યુટી પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. હમણાં ગુજરાત પોલીસમાં આ વિષય ઉપર એક ચર્ચા ચાલી રહી છે કે પોલીસ રજા ઉપર જઈ શકે કે નહીં, અને રજા ઉપર હોય ત્યારે પોલીસે એવું પોલીસ કહી શકે કે નહીં કે હું રજા ઉપર છું, અને એક ચર્ચા ચાલી રહી છે. તો વાત એવી છે કે કોઈ પણ સરકારી નોકરી, જેને પણ સરકારી નોકરી મળે તેના નોકરીના કલાકો તો મોટા ભાગે નક્કી હોય છે કે 8 કલાક કામ કરવાનું હોય છે, પણ પોલીસના કિસ્સામાં એવું હોતું નથી. પોલીસના કિસ્સામાં કોઈ દિવસ પોલીસ 8 કલાક કામ કરે તો સુવર્ણ યુગ શરૂ થયો એવું મનાય. સામાન્ય રીતે પોલીસ રોજના 14 થી 15 કલાક કામ કરતી હોય છે. આ પોલીસ થાકી પણ જાય, આ પોલીસ બીમાર પણ પડે, આ પોલીસના પરિવારમાંથી પણ કોઈ બીમાર પડે, છતાં રજા આપવી કે નહીં તે સિનિયર અધિકારીની મુનસુફી ઉપર હોય છે. એટલે પોલીસ મોટે ભાગે જ્યારે રજા ઉપર જાય ત્યારે ઘરેથી બીમાર છું તેવો કંટ્રોલને મેસેજ કરી દે છે, જેને પોલીસની ભાષામાં સિક લીવ કહેવામાં આવે છે. તેવી જ રજા પોલીસ લેતી હોય છે. આ ચાંદખેડાના પોલીસ કોન્સ્ટેબલ રબારી કઈ રજા લીધી એમને ખબર નહોતી, પણ એ દ્વારકા પરિવાર સાથે હતા એવું તેનું કહેવું હતું. સવાલ એવો છે કે પોલીસ 14 થી 15 કલાક નોકરી કરે છે. પોલીસને નોકરી માટે 24 કલાક પોલીસ બંધાયેલો છે, એ વાત સાચી છે,
પણ અહીંયા સવાલ જરા જુદો એ પ્રકારનો છે કે પોલીસ પાસે કોઈ મદદ માગે ત્યારે પોલીસ એવું કહી શકે કે હું રજા ઉપર છું એટલે મદદ નહીં કરું? આખી વાત કાયદાકીય દ્રષ્ટિમાં ક્યાંય આવતી નથી, આખી વાત નૈતિક રીતે આવે છે. ઘણી વખત રસ્તા ઉપર પણ તમે જોયું હશે કે કોઈ અકસ્માત થયો હોય, કોઈ મારામારી થતી હોય, ત્યાંથી પોલીસની ગાડી નીકળે છે પણ રોકાતી નથી, કારણ કે અમારી હદ નહોતી અને માટે અમે ત્યાં રોકાયા નહીં. તો મને એવું લાગે છે કે કાયદા પ્રમાણે નહીં પણ નૈતિકતાની રીતે, જવાબદારીની રીતે પોલીસ એવું કરી શકે નહીં. એક બીજો સવાલ એવો ઊભો થાય છે કે કોન્સ્ટેબલ દિલીપ રબારીએ કેમ ચાંદખેડા પીઆઈને જાણ ન કરી અથવા પોલીસ સ્ટેશનને જાણ ન કરી કે આવ્યો એક મને ફોન આવ્યો છે, આવી ઘટના ઘટવાની છે, તમે એને રોકી શકો. ત્યારે બીજી તરફ દલીલ એવી પણ થઈ રહી છે કે પોલીસ કોન્સ્ટેબલના ફોન પોલીસ ઇન્સ્પેક્ટર નથી ઉપાડતા, ઉપાડે છે જો એ પોલીસવાળો વહીવટદાર હોય તો, બાકી પોલીસ કોન્સ્ટેબલના ફોન સિનિયર અધિકારીઓ શું કામ ઉપાડે? આવો પણ એક પ્રશ્ન આવે છે. આમ વાત કાયદા કરતાં નૈતિકતાની વધારે છે કે પોલીસ એવું ન કહી શકે કે હું રજા ઉપર છું માટે તમને મદદ ન કરું. પોલીસે જ્યારે ખાખી પહેરી છે, જ્યારે પોલીસ દળમાં સામેલ થાય છે, ત્યારે બંધારણના સોગંદ લે છે અને કહે છે કે હું પ્રજાનું રક્ષક બનીને કામ કરીશ. અને મને એવું લાગે છે કે રક્ષક સૂતો હોય તો પણ તે રક્ષક છે, રક્ષક ઘરે હોય તો પણ તે પ્રજાનો રક્ષક છે, તે રજા ઉપર હોય તો પણ તે પ્રજાનો રક્ષક છે, તે લગ્ન કરતો હોય કે મંદિરમાં દર્શન કરતો હોય તે પ્રજાનો રક્ષક છે. આ મારી નૈતિક જવાબદારી છે. જ્યારે એવું આપણને સમજાય ત્યારે એક સારા સમયની શરૂઆત થાય અને કોઈનો જીવ આપણે બચાવી શકીએ. આ માત્ર પોલીસ માટે જ લાગુ નથી પડતું, આ પત્રકાર માટે પણ લાગુ પડે છે, આ રાજકારણી માટે પણ લાગુ પડે છે, આ અન્ય સરકારી ખાતા માટે પણ લાગુ પડે છે. પોલીસ રજા ઉપર ક્યારેય જઈ શકે નહીં, કારણ કે પોલીસ 24 કલાક પોલીસ જ હોય છે. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, તમારો મત પણ અમને કહેજો. આ પ્રકારની ચર્ચા અને આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો એ પહેલા 2 લાઇકોન દબાવી દો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે